નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર રૂપાલા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો છે તો અનેક જગ્યા ઉપર રાજીનામા આપવામાં આવી રહ્યા છે, સાથે જ તોડફોડ પણ કરવામાં આવી છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ભાષણ બાદ ઊભો થયેલો ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આ વિરોધ ઉગ્ર બનતો જોવા મળ્યો છે, જેના કારણે ભાજપના ઉમેદવાર અને કાર્યકરો ગામડાની અંદર પ્રચાર કરવા જતા હવે ડરી રહ્યા છે। ગઈકાલે જ જામનગરની અંદર ધ્રોલની અંદર ભાજપના ઉમેદવાર પૂનમ મેડમ બેનનો રોડ શો હતો અને જાહેર સભાની અંદર ક્ષત્રિયોએ કાળા ઝંડા ફરકાવી અને સૂત્રોચ્ચાર કરેલો જોવા મળ્યો છે। બીજી તરફ કેટલાક લોકોએ ભાજપ કાર્યાલયની અંદર તોડફોડ કરી હતી। આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ઉપરાંત મહિલા અસ્મિતાની લડાઈની અંદર ભાવનગર અને જામનગરમાં ભાજપની મહિલા ઉમેદવારો માટે પણ પ્રચાર કરવો હવે મુશ્કેલ બનતો જોવા મળ્યો છે। જામનગરની સાથે ભાવનગરની અંદર પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભારે અને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જામનગરની અંદર ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જાહેર સભાની અંદર હંગામો થયેલો જોવા મળ્યો છે અને સાથે જ ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી, જેના કારણે સભા રદ કરવામાં આવી હતી। તેવી જ રીતે ભાવનગરની અંદર પણ ક્ષત્રિય સમાજના વિરોધના કારણે મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે પ્રચાર માટે જવું હવે મુશ્કેલ બનતું જોવા મળ્યું છે। તેથી તેમની સભા અને ચૂંટણીના પ્રચારની અંદર જતા પહેલા જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। રૂપાલાનો વિરોધ હવે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ એ હદે ફેલાઈ ગયો છે કે ભાજપ માટે ગામડાની અંદર પ્રચાર કરવો જવો પણ હવે ભારે મુશ્કેલ બનતો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપના પ્રચાર કરવા જતા ઉમેદવારો અને કાર્યકરોને રાજપૂત સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિરોધના કારણે ભાજપ ગ્રામીણ વિસ્તારની અંદર પ્રચાર કરતા પણ હવે ડરતા જોવા મળ્યા છે। જામનગર, જામજોધપુર, કાલાવાડ, નવાગામ ગેટ બાદ હવે ધ્રોલની અંદર પણ પૂનમબેનનો રોડ શો ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો, જેના કારણે રોડ શોની અંદર ભારે તકેદારી દેખાડવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા ઝંડા ફરકાવી અને રૂપાલા અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। બીજી તરફ ભાવનગરની અંદર ક્ષત્રિય સમાજની અંદર પણ ભયંકર સંકટ જોવા મળ્યું છે। ભાવનગરની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સામે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ગઈકાલે તેમની એક જાહેર સભાની અંદર મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય યુવાનો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો। ક્ષત્રિય સમાજના વિરોધના કારણે હવે ભાજપને ચૂંટણી સભાની અંદર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે। જ્યાં પણ ભાજપની ચૂંટણી સભાઓ યોજાઈ રહી છે ત્યાં પહેલા સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યું છે। સાથે જ સભા સ્થળથી થોડે દૂર ભીડની ભેગી થતા યુવાનોને સભા સ્થળ ઉપર જવા દેવામાં આવતા નથી। પોલીસ તેમને ત્યાં જ રોકે છે અને આવી સ્થિતિની અંદર ભાજપ માટે હવે પ્રચાર કરવો પણ મુશ્કેલ બનતો જોવા મળી રહેલો છે। રાજકોટના માધાપર ચૂંટણી કાર્યાલયની અંદર ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। રૂપાલા હાય હાય, ભાજપ જાય જાય, ભવાનીના નારા સાથે ક્ષત્રિય સમાજે અતિ ભયંકર વિરોધ પ્રદર્શન કર્યું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી, તો બીજી તરફ રાજકોટની અંદર મોટી સંખ્યાની અંદર ક્ષત્રિયો એકઠા થયા હતા અને જય ભવાનીના નારા સાથે રેલી કાઢી હતી। આ રેલી માધાપર વિસ્તારની અંદર ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પાસે પહોંચી હતી। પોલીસે આ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ જય ભવાનીના નારા સાથે વિરોધ કરતા ભાજપ કાર્યાલય ઉપર પહોંચેલી જોવા મળી છે। તો એ સાથે જ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। જે અંતર્ગત સુરેન્દ્રનગરની અંદર લખતર બાદ થાનગઢની અંદર પણ ભાજપની મીટિંગ વખતે ક્ષત્રિય યુવાનો દ્વારા હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આથી થાનગઢ પોલીસે ક્ષત્રિય સમાજના 25 થી 30 યુવાનોની પણ અટકાયત કરેલી જોવા મળી છે।